પોઈન્ટમાં અહીંયા એમ કે ધબ્બા ધબ્બા થઈ જતો હોય કે અનઇવન પોઈન્ટ લાગે છે. તો શું કામ લાગે છે ખબર છે? બે બ્યુટી બ્લેન્ડર છે, બંને સિમિલર છે, બંને બ્યુટીલેસીસના છે. ડન. હવે આ બ્યુટી બ્લેન્ડર છે ને એમાં જુઓ કઈ દેખાય છે તમને? કેવું દેખાય છે? આપણે ઘણીવાર એક જ બ્યુટી બ્લેન્ડર બહુ બધી વાર યુઝ કરતા હોય છે, ખબર છે? વર્ષો સુધી ચલાવતા હોય છે. તો એનું રીઝન એ જ છે કે જ્યારે આવું થઈ જાય ને ત્યારે તમે યુઝ નહીં કરી શકો. એનું ફિનિશિંગ પ્રોપરલી હોવું જોઈએ. કેવું? તો કે એકદમ ફિનિશિંગ વાળું. તમે ટ્રાય કરજો, ખાલી ફિનિશિંગ વાળા બ્રશથી કરજો અને આવી રીતે હોય એનાથી કરજો બ્યુટી બ્લેન્ડરથી. તમને બંનેમાં કમ્પેરિઝન દેખાશે. શું થશે ખબર છે? તો સમજાવું કે આ પ્રોપરલી છે તો એને આપણે અહીંયા છોડ્યું તો સ્કિન સાથે બ્યુટી બ્લેન્ડર કેવું થઈ ગયું? લેવલ એકદમ ઇક્વલ. ડન. ત્યાર પછી આને છોડ્યું. હવે આ ખાડો છે ને એ આમ મૂકો તો એ ખાડાનો પોઈન્ટ ક્યાં જશે? રહી જશે. અને પછી તમે આમ ફિનિશિંગ આપો ને એટલે કેવું થશે? ખાડાવાળા પોઈન્ટ કેવા થશે? અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. એટલે તમારું ફિનિશિંગ નીકળી જશે. તો પણ એટલે બે પોઈન્ટ છે કે બ્યુટી બ્લેન્ડર પણ કેવું હોવું જોઈએ? એકદમ પરફેક્ટ. આ નાના નાના પોઈન્ટ છે ને તમને બહુ કામ આવશે. સમજાણું? આ ટેકનિક કેટલી તમે આવી રીતે કરો તો સ્કિન સાથે શું થયું? સ્કિન સાથે સેટ થઈ ગયું ને કે સ્કિનની અંદર બ્યુટી બ્લેન્ડર નથી જતું. જોયું તમે? જાય છે? હવે આ જ પોઈન્ટ છે. આને હું આમ કરું તો એમના બ્રશના પોઈન્ટ છે એ ક્યાં જાય છે? અંદર સુધી. તો ઓપન પોઝની ટેકનિક અંદરના પોઈન્ટ આપણે ક્લિયર કરવા માટે કે ફિનિશિંગ અંદરનો જે ઉપરનો વ્હાઇટ છે અંદરનો ડાર્ક સર્કલ છે મીન્સ કે ડાર્ક છે તો એને કરવા માટે આપણે શું કરવું પડે? બ્રશથી કરવું પડે. હવે આટલામાં જ ઓપન પોઝ છે તો આ બધું બ્યુટી બ્લેન્ડરથી કરો અને આ પોઈન્ટ એનાથી કરો બ્રશથી. ક્લિયર? અંદરના પોઈન્ટ ફિલઅપ કરવા માટે શું કરવાનું છે? બ્રશ યુઝ કરવાનું છે. બ્યુટી બ્લેન્ડરથી ક્યારેય નહીં થાય. લેયર ઉપર લેયર થશે પણ બ્યુટી બ્લેન્ડરથી તમારા ઓપન પોર્સના અંદરના પોઈન્ટ છે ફિલઅપ નહીં થાય. ક્લિયર? ગમે એમ કરજો તમે, ટ્રાય કરી લેજો, થાય તો. નહીં જ થાય. એટલે ઉપર તમે ફાઉન્ડેશન લગાવ્યું છે અહીંયા તો ઉપરનું પોઈન્ટ કેવો થઈ ગયો? ક્લિયર. અંદરના પોઈન્ટ કેવા રહી ગયા? ડાર્ક રહી ગયા ને. તો એને પહેલા તમારે ફિલઅપ કરવું પડે, પછી તમારે શું કરવું પડે? ફાઉન્ડેશન. તો અંદર જે પોઈન્ટ છે એને પહેલા ક્લિયર કરો. અહીંયા કેમ તમે કરો છો? તો આ પોઈન્ટ પર